જો દોસ્તો રક્ષાબંધન આવી તો મારી મમ્મી છે ને રાખડીયું લાવી. રાખડીયું તો લાવી જ પડે. તો હવે હાડી નવી ફેશન આવી. મામાની હારવાર મામીઓને રાખડીયું બાંધવાની. તો જો મારી મમ્મી રાખડીયું લાવી ને તો જો આ છે મામાની રાખડી, કેટલી સિમ્પલ છે, અને આ છે મામીની રાખડી, જો કેટલી ફેન્સી છે. તો મેં મારી મમ્મીને એમ પૂછ્યું, મમ્મી આ મામાની રાખડી તો આવી હાવ સિમ્પલ છે, તો મામીની રાખડી કેમ એટલી બધી ફેન્સી અને મસ્ત છે? તો મારી મમ્મી એમ કીધું, આપણે હાલતા ને ઘરે જવું હોય, ઘડીક થાય બેહવા જવું હોય, પછી ઘડીક થાય વેકેશનમાં રોકાવા જવું હોય, જમવાનું કર્યું હોય ન્યા જવું હોય, એટલે ને તો પાછી બધાયને એમ કે જો વર્ષમાં એકવાર રાખડી બાંધવાની આવે ને તોય આ 20 રૂપિયા વાળી રાખડી લઈને માર નણંદુ ધોળ્યું આવે. ને તો છે ને આવડા મોટા જારે જાય ને ત્યારે આવડા મોટા ટોબડા ચડાવેલા હોય, થોડાક મોગા હારા રાખે ને એટલે એને આવી ફેન્સી રાખડી બાંધવી પડે. હવે કેવાય તો મામાનું ઘર છે પણ કરે છે તો મામ્યું રાજ ને, સાચું કીધું ને.